આજકાલ જેટલા પણ ગુજરાતીઓ B1 ને B2 અમેરિકાના વિઝા માટે અપ્લાય કરી રહ્યા છે ને એમના વિઝા કાં તો મોડા મળી રહ્યા છે અથવા તો ઇન્ટરવ્યુમાં મોડું થઈ રહ્યું છે અથવા તો એમના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. હવે એની પાછળનું કારણ એ છે કે અમેરિકાએ એક નિયમ બદલાવી નાખ્યો છે, જેના જ કારણે હવે આગળના સમયમાં જે વિઝા વેઇટિંગ ટાઈમ છે ને એ વધી ગયો છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh. My name is Karan Chalotra. 6 સપ્ટેમ્બર 2025 થી અમેરિકાએ એક નિયમમાં બદલાવ કરી નાખ્યો છે. અત્યાર સુધી શું થતું હતું કે તમે ભારત સિવાય બીજા અમુક કન્ટ્રીઝ છે ત્યાંથી તમે ડાયરેક્ટ વિઝા માટે અપ્લાય કરી શકતા હતા અને ઇન્ટરવ્યૂ પણ આપી શકતા હતા, પરંતુ હવે આ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. હવે તમારે માત્ર ભારતથી જ આ અપ્લાય પણ કરવાનું છે અને ઇન્ટરવ્યૂ પણ તમારે ભારતમાં જ આપવાનું છે. પહેલા ઘણા લોકો થાઈલેન્ડ, સિંગાપુર, વિયેતનામ જઈને ઇન્ટરવ્યૂ આપતા હતા કારણ કે ત્યાં વેઇટિંગ ઓછું હતું, પણ હવે આ થર્ડ કન્ટ્રી સ્ટેમ્પિંગ બંધ થઈ ગયું છે. હવે માની લો કે તમે કોઈક બીજી કન્ટ્રી માટે સ્લોટ બુક કરાવેલ હતો અને ફી પણ ભરેલી હતી, તો તમને ફીના પૈસા પાછા નથી મળવાના. હવે અમેરિકનની સરકાર ધારે તો મળી શકે છે, પરંતુ હાલના નિયમ પ્રમાણે આ વિઝા ફી તમે જે ભરી હતી એ જતી રહેવાની છે. હાલમાં મુંબઈ અને હૈદરાબાદમાં 3.5 મહિના, દિલ્હીમાં 4.5 મહિના અને કોલકાતામાં 5 મહિના અને ચેન્નઈમાં 9 મહિના સુધીનું વેઇટિંગ છે. જાન્યુઆરીમાં કોન્વોકેશનની સિઝન છે, એટલા માટે થઈને જાન્યુઆરીની મોટા ભાગની તારીખો અત્યારથી જ બુક થઈ ગઈ છે અને આના જ કારણે ઘણા બધા લોકો વહેલા સ્લોટ માટે મથી રહ્યા છે. અને આનાથી પણ મોટી વાત, જો તમે મલેશિયા, થાઈલેન્ડ કે વિયેતનામની તમે ટ્રીપ પણ કરેલી છે ને તો પણ તમારા અમેરિકાના વિઝા રિજેક્ટ થઈ શકે છે. આવા કેસોને શંકાસ્પદ ગણવામાં આવ્યું છે. 2025માં રિજેક્શન રેટ પણ વધ્યો છે, ખાસ કરીને સ્ટુડન્ટ અને વિઝિટર વિઝા માટે. તો હવે તમારે શું કરવાનું છે? તમારે જો વિઝા જોતા હોય ને તમારે ટાઈમસર તમારી ઇન્ટરવ્યૂ પણ થઈ જાય એવું જો તમે ઈચ્છતા હોય ને તો કેટલાક પગલાં છે કે જે તમે ધ્યાનમાં રાખશો ને તો તમારું જે કામ છે એ ઇઝી પણ થઈ શકે છે. સૌથી પહેલું વેબસાઇટ ચેક કરો. યુએસ એમ્બસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે વેઇટિંગ ટાઈમ અને સ્લોટ ચેક કરી શકો છો. બીજું, ડોક્યુમેન્ટ તૈયાર રાખો. DS-160 ફોર્મ, નોકરી, પ્રોપર્ટી, ફેમિલી ટાઈઝના પુરાવા તૈયાર રાખો. ત્રીજું, ફ્રોડથી બચો. માત્ર અધિકૃત વેબસાઇટ કે એજન્ટનો ઉપયોગ કરો. છેલ્લું અને મહત્વનું, મજબૂત પ્રોફાઇલ. તમારી મજબૂત પ્રોફાઇલ એટલે કે તમારી જે ટ્રાવેલ હિસ્ટ્રી છે એ કેવી સરસ છે, તમે ક્યાંય ફ્રોડ નથી કરેલો, તમારો જે ગુનાહિત પ્રવાસ કોઈ નથી રહેલો, આ બધું જ જે વસ્તુ છે એને ચેક કરવામાં આવે છે અને આ બાદ તમને વિઝા આપવામાં આવતો હોય છે. તો આ કેટલા પગલાં હતા જે તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસથી આગળના સમયમાં તમને અમેરિકાના વિઝા ઇઝી થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.